કબૂતરોનું ઘરમાં આવવું શુભ કહેશું કે અશુભ? ચાલો એ જાણીએ. એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ઘણીવાર ઘરની અંદર ફ્લેટ કે બાલ્કનીમાં કબૂતર આવતા હોય છે અને કોઈ વાર તો જગ્યા શોધીને માળો પણ બનાવતા હોય છે. ત્યારે મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે કબૂતરોનું ઘરમાં આવવું શુભ છે કે અશુભ? જો તમે જાતે જ કબૂતરને બોલાવો છો અને પાણી પીવડાવો છો અને ત્યારબાદ તે જતા રહે છે તો કોઈ જ સમસ્યા નથી. જો તમારા નથી બોલાવવા છતાં તમારા ઘરમાં કબૂતર આવે છે, માળો બનાવે છે કે પછી ઈંડા મૂકે છે, તો એ અશુભ સંકેત છે. કારણ કે તમારા ઘરમાં જ્યાં કબૂતરોની ચરક હશે જેને તમે સાફ નથી કરી શકતા, જેના લીધે દુર્ગંધ અને ગંદકી ફેલાય છે. પરિણામે રાહુની નકારાત્મક અસર શરૂ થાય છે અને ઘરમાં બીમારી આવે છે. એટલા માટે બને ત્યાં સુધી ઘરની બહાર જઈને કબૂતરોને ચણ નાખી શકાય છે. પણ જો તમારા ઘરમાં કબૂતરનો માળો હોય કે ઈંડા હોય તો જ્યાં સુધી એ આપમેળે ન જાય ત્યાં સુધી એને તકલીફ ન કરવા જોઈએ. જય માતાજી.